વલસાડ જિલ્લાના ધરમપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકાના નવા ભવન સહિત કુલ 9 કરોડ 90 લાખના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત રાજ્યના નાણાં શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સંબોધતા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ધરમપુર આદિવાસી પંથક હોવાથી રાજ્ય સરકાર દ્વારા અહીં વિકાસ માટે વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્ય સરકારે રૂપિયા 2 લાખ કરોડની વિકાસ યોજનાઓ જાહેર કરી છે, જેના લાભ આગામી સમયમાં ધરમપુર વિસ્તારને પણ મળશે। તાજેતરમાં ધરમપુર શહેરમાં રૂપિયા 17 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ પૂર્ણ થયાનું પણ તેમણે જણાવ્યું હતું। ધરમપુર નગરપાલિકા જે વિકાસ કરી રહી છે અને એ વિકાસના કામો જ્યાંથી થાય એ નગરપાલિકાના ભવનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એ ખાતમુહૂર્તની સાથે સાથે બીજા અનેક વિકાસના કામો પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એ પ્રસંગે આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ સભ્ય અને લોકસભા તેમજ ધવલભાઈ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અરવિંદભાઈ, સરહદભાઈ ગાઈસ જેવા અનેક મહાનુભાવોએ હાજરી આપી અને ધરમપુરના વિકાસને માર્ગે લઈ જવા માટે દરેક નાગરિકોનો સાથ લઈને આગળ વધવાની સર્વે સંકલ્પ જાહેર કર્યો। ધરમપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી નયનભાઈ મોદી અને શહેર પ્રમુખ શ્રી અમિતભાઈને પણ ખાસ આ પ્રસંગે મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।